પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને એની અંદર પ્રકરણ 16 ગ્રામ માતા તેનો સ્વાધ્યાયનો અભ્યાસ આપણે કરવાનો છે. તેમાં પ્રશ્નો ઉપર ચર્ચા કરીએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ લખવાનો છે. આ કાવ્યમાં ગ્રામ માતા એટલે ખેડૂતની પત્નીને કહેવામાં આવી છે. ઘોડેસવાર યુવાને ગ્રામ માતા પાસે શું માંગ્યું? ઘોડેસવાર યુવાને ગ્રામ માતા પાસે પાણી માંગ્યું. આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? તો ભગવાન. શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે? શેરડીના પાક વિશે વિચારે છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે. બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? બાળકો કુતૂહલપૂર્વક દૂરથી આવતા જે ઘોડેસવારો છે એને જોઈ રહ્યા હતા. ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું? ઘોડેસવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શું કર્યું? વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છીપાવવા શેરડીના રસથી ભરેલો પ્યાલો ઘોડેસવારને આપ્યો. વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક ટીપું પણ ન પડ્યું ત્યારે વૃદ્ધા રડતા રડતા બોલ્યા, ધરતી રસહીન થઈ છે, રાજા દયાહીન થયો છે, એ સિવાય આવું બને નહીં. વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર શું બોલ્યો? વૃદ્ધાના પગે પડી ઘોડેસવાર બોલ્યો, એ રાજા હું જ છું, એ બાઈ તું મને માફ કર, હે ઈશ્વર, રાજા હું જ છું, મને માફ કર. સ્વાધ્યાયની અંદર આપણે પ્રશ્નના ટૂંકમાં ઉત્તર જોઈએ તો કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો. પૂર્વમાં સૂર્ય ઉગ્યો છે, આકાશ પૂર્વ અને સ્વચ્છ છે, આકાશમાં એકેય વાદળી નથી, મૃદુ ઠંડો પવન ઉત્સાહને વધારતો વહી રહ્યો છે, એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠા મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે, શેરડીનો પાક લહેરાય છે, ખેડૂત દંપતી સગડી પાસે બેસીને તાપી રહ્યા છે. તાપણું કરે ને શિયાળામાં. તમે ક્યારે કોઈ ખેતર કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું હતું? એ કઈ ઋતુનો પાક હતો? 8-10 લીટીમાં તમારા શબ્દોની અંદર તમે વર્ણવો. હું એક વખત એક મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો. તે સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઊભો હતો. રાયડો શિયાળુ પાક છે. લગભગ 4 ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળા ફૂલ ખીલ્યા હતા. આખું ખેતર પીળા ફૂલોથી ઉભરાતું હતું. શીતળ હવાની લહેરોથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું. જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય એવું લાગતું હતું. આજુબાજુના વૃક્ષોને રળિયામણા વધારે કરતા હતા. હરિયાળી જોઈને મન અને હૃદય આનંદિત થઈ ગયા. શેરડીમાંથી એક ટીપું રસ ન નીકળતા માતા શું વિચારે છે? યુવાને શેરડીનો રસ મીઠો લાગવાથી બીજી વાર રસની માંગણી કરી. બીજી વાર શેરડીની કાતલી કાપવા છતાં તેમાંથી રસનું એક ટીપું પણ ન નીકળ્યું ત્યારે માતા વિચારે છે, ધરતીમાંથી આમ એકાએક રસ કેમ સુકાઈ ગયો? ચોક્કસ પ્રભુ કોપાયમાન થયા લાગે છે, કાં તો આ ભૂમિનો રાજા દયાહીન બની ગયો લાગે છે. નીચેના ભાવાર્થ રજૂ કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. ઘરડી ખેડૂતસી ધીમેથી ઉઠે છે, હાથના નેજવા કરીને કોઈ આવી રહ્યું છે, તે તરફ જુએ છે. તેનો પતિ સગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તે એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે, પ્રભુ કૃપાએ નક્કી ભરશે. હે બાઈ, તું અને તારું કુટુંબ સૌ સુખી રહો. તમારી માત્ર આશીષ માંગુ છું, તમારી માત્ર આશીષ માંગુ છું. રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ. નીચેના શબ્દોના કાવ્યમાંથી શોધી એની પેન્સિલથી લીટી કરો અને શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો. સુરખી, મૃદુ, શિથિલ આ બધા કૃતુહલ આ બધા શબ્દો છે. ઉગે છે સરખી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં ધીમે ઉઠી શીતલ કરને નેત્રની પાસ રાખી તે અશ્વને કુતૂહલ સૌ બાલ જોતા. શબ્દકોશ પ્રમાણે અર્થ. સરખી તો લાલી, મૃદુ તો કોમળ સુવાળું, શિથિલ તો નરમ ઢીલું પડી ગયેલું, કુતૂહલ જોવા જાણવાની ઉત્કંઠા કે કૌતુક. મિત્રો, જો તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. એની અંદર તમે જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. આ ઉપરાંત તમે જો હજી સુધી અમારી ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો કરી લો, જેમાં તમને દરેક વિષયના સ્વાધ્યાયના વિડીયો સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના વિડીયો, આ ઉપરાંત એકમ કસોટીના સોલ્યુશન અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની PDF પ્રોવાઈડ કરવામાં આવશે.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ મધુર એટલે કે મીઠું, સુંદર, કૃષિક, ખેડૂત, નેત્ર એટલે કે આંખ, નયન, મુજને તો મને, સૂચવ્યા મુજબ કરો, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. રસ તો રસહીન, રંગ તો રંગહીન, દયા તો દયાહીન, માનવતા તો માનવતાહીન, દર્પ તો દર્પહીન. આ બનેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. રસ ધરા રસહીન થતી જાય છે, ફૂલો રંગહીન થતા જાય છે, લોકો દયાહીન થતા જાય છે, લોકોમાં માનવતા નથી રહી અથવા સ્વજનો માનવતાહીન થતા જાય છે, યુવાનો દર્પહીન થતા જાય છે. તમે બનાવેલા વાક્યોમાં સંજ્ઞાની નીચે લીટી દોરો. તો રસહીન થતી જાય છે ધરા, તો ધરા એ નામ છે, લોકો એ નામ છે, ફૂલો એ પણ નામ છે, સ્વજનો અને યુવાનો આ નામ અથવા સંજ્ઞા છે. આ વાક્યમાં એક એક વિશેષણ ઉમેરો. રસાળ ધરા રસીન થતી જાય, રસાળ બરોબર છે, નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. આવું વ્યાકરણમાં આપણે ભણીએ છીએ. તો નામ શું છે? ધરા, તો ધરાના અર્થમાં વધારો શું કે કેવી ધરા? તો કે ભાઈ રસાળ. લોકો કેવા? દયાળુ. ફૂલો કેવા? તો રંગીન. સ્વજનો કેવા? તો માનવતાવાદી. યુવાનો કેવા? તો ગર્વવાળા, ગર્વીલા. બરોબર, તો એના અર્થમાં વધારો કરે છે. આ ઉપરાંત બધા વાક્યો એક ફકરા સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરો. રસાળ ધરા રસહીન થતી જાય, દયાળુ લોકો દયાહીન થતા જાય, રંગીન ફૂલો રંગહીન થતા જાય છે, માનવતાવાદી સ્વજનો માનવતાહીન થતા જાય છે, ગર્વીલા યુવાનો દર્પહીન થતા જાય છે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા સોલ્યુશન સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.